સુરત મહાનગરના અધ્યક્ષ આદરણીય પ્રવીણભાઈ નાયક, આપણા લાડીલા મેયર, આપણા બે સન્માનનીય મંત્રીશ્રીઓ ભાઈ શ્રી નરોત્તમભાઈ, ભાઈ શ્રી સૌરભભાઈ, રાજકોટના આપણા લાડીલા મેયર નારણભાઈ, અમારે દાસભાઈ ધામી, મંચ પર બિરાજમાન અમારા પ્રદેશના મોવડીઓ ભાઈ શ્રી કિશોરભાઈ, મનુભાઈ, અમારા મહામંત્રી ભારતીય જનતા પાર્ટી ભાઈ શ્રી મધુભાઈ, અમારા રામભાઈ, મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, હવે એમાં સૌ સીધોમાં બંને માનની મંત્રીશ્રીઓ નો લાભ આપણે લઈ શક્યા નથી. મથુરભાઈ 2 કલાકનો ગાળો હોય તો જ બોલે છે, એટલે એનો લાભ આપણને મળ્યો નથી. અને હજુ પણ ઘણા કાર્યક્રમો છે, એટલે મારી વાત મુદ્દાસર ટૂંકમાં કહેવાની હું કોશિશ કરીશ. બધાના મનમાં કેટલીક કસક છે, અમારે કુમારે ચોખવટ કરી નાખી. ઘણી વાતો ઈરાદાપૂર્વક કરવામાં આવે, એનાથી પણ જવાબદાર કાર્યકર્તાઓએ સાવધ રહેવું. આપણામાં ફૂટ પડે, કોઈ એક મુદ્દો એવો બોલી નાખવામાં આવે કે આખી ચૂંટણી તમે ચોખવટ કરવામાંથી નવરા. બધી બાબતોથી આપણે સાવધ રહેવું જોઈએ. આપણે જવાબદાર પાર્ટીના આગેવાનો, બાકી તો ચોમાસું છે એટલે ઘાસ ફૂસ ઉગે, એનાથી કઈ બહુ ગભરાવાની આવશ્યકતા નથી. છોડવા હમણાં તમે જોશો ને રોડ ને કાંઠે ગમે ત્યાં ખવાય ન હોય એવા આવડા થઈ જાય. એમ લાગે કે હવે તો વડલા ને કે તું આગો ખાય, પણ એ ક્યાં સુધી ઉભા રહે ઉગે? એક ખરાટ નો તડકો પડે ત્યાં સુધી. સિઝનલ જે કઈ ઉગાવા છે એ એક તડકાના જ ગ્રાહક છે, એથી લાંબો સમય ખેંચી નો શકે. ભાઈ કુમારે જે એમની વાત કરી ને કે આ વખતે મને આ લેબલ લાગ્યું, આ વખતે મને આ લેબલ લાગ્યું, પણ એ છોડ સિઝનલ નહોતો એટલે હટાણે એડી ખબર એ છોડવાના માટે વડલાને ખવાનું જ ના હોય, એ ઉભો ને બાકીનું છે હુકાણા રાખે. ભારતીય જનતા પાર્ટી ની સામે અહીંયાથી જે નામોના પ્રયોગ થાય છે ને એ મને ગમતા. પાર્ટીને ગાળ દેવાનો પ્રયોગ ચાલે છે, કેટલાક નેતાઓને ગાળો દેવાનો પ્રયાસ ચાલે છે. હવે આપણે ભાજપને તો રાજકીય પક્ષ નથી ગણતા, આપણે તો પરિવાર ગણીએ, અને પરિવાર છે એટલે આપણે એક ઘરના જ કહેવાય ને ભાઈઓ કહેવાય. એ ના તો ભાઈઓમાં ગાળો દેવાની શું જરૂર? તો લખીને વાંચી લેવાય. માં તો એક જ હોય ને, લાગી નો આપણે લખીને વાંચી લઈએ, એટલે આપણને ગાળ પડી ભાઈને જ પડી કહેવાય. એમાં કોઈ બજારમાં દેખાય ક્યાં છે? સગા ભાઈઓ હોય એને ગાળો દેવાય જ નહીં, એને તો લખીને વાંચી લેવાય, એટલે હામા વાળાને પડી જ જાય. ભાઈઓમાં ગાળો દેવાનો રિવાજ છે અને તેની આપણામાં છે નહીં, એમાં પડવાની આવશ્યકતા છે નહીં. એના કારણો શું છે એની જો તપાસ થાય અને એમાં સત્ય જાણવા મળે તો મોવડીઓ એનો ઈલાજ કરે. અન્યથા અમને એની જવાબદારી મને જ્યારથી સોંપવામાં આવી છે ત્યારથી આ વાત કરનારા એક પણ આગેવાન મારી સાથે આવીને એમની કોઈ પણ પ્રકારની રજૂઆત મને કરી હોય અને મેં એનો ઉકેલ કરવા માટેનો પ્રયાસ ન કર્યો હોય એવી કોઈ બાબત નથી. એમાં અમરેલી જિલ્લા વાળા બેઠા તો એટલે કહું, આ વાત અન્ય સભા માટે કહેવા માટે નથી, કારણ કે ઉપાડો અટાણે આપણો જ છે. આ આપણે કેવું પડે ને, રાજકોટ વાળાને તો કઈ છે નહીં, તો બેલ પે આવ્યા છે. આપણે આપણું ખેતરમાં ખડ વેચ્યું છે ને એટલે એ તો મદદે આવ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી તરીકે અધ્યક્ષ તરીકે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે સાવધાન રહેજો, અન્યથા સારું બિયારણ પકવવું, સારો છોડ પકવવો, સારો આંબો પકવવો હોય તો આપણે અહીંયા તો એમ કહેવાતું કે બાપા વાવે ને તેના છોકરા એ ફળ ખાય, એટલી એની માવજત આપણે કરવી પડે, ત્યારે એ આંબા ઉજરે. આ જે લઈ આવ્યા છે કોંગ્રેસના રાજવાના આપણો ગાંડો
પરદેશી ભાવ. હવે એને વાવવો ન પડે, એમને વિચાર રાખે, એનું કોઈ વાવેતર કરવું ન પડે, એનું કોઈ ધ્યાન ન રાખવું પડે, એને કોઈ દવાના છંટકાવની જરૂર ન પડે, પાણીના અભાવે ફૂંકાઈ જાય અને કાપો એમ કોળે લીંચો છે આ ભાવ. આ કોંગ્રેસની દેણગી તરીકે યાદ રાખવા જેવો મુદ્દો છે. બળતણની આ દેશમાં નર્સરીઓ રાજ્ય સરકાર ચલાવતી હતી ને રોપા ગામનું કામ વેચતી હતી. હવે મોટરસાયકલ હાલવા નથી દેતા, આટલા માથે પીડા કાઢી કાઢો, કાંટા તરવા દે નહીં, મોટરસાયકલ હાલે નહીં, બળદની આંખોમાં કાંટા વાગે અને ગમે એવું ટાયર હોય એમાં ખીલી નો બેસીએ કે પણ આનો કાંટો બેસી એની એવી તાકાત. એટલે એ વખતે કોણ જાણે શું સૂચ્યું છે, મને લાગે અમરસિંહભાઈ હતા. બોલો માણાને જ આવું લઈએ. બે આઈટમ એમની આયાત કરેલી છે કે આ પરદેશી ભાવળ ને ઘૂંટ થાકી ગયા. બે ચીજ એને આપણને આપી છે ગામડાઓને ભેટ. હજી એમાં આપણે મીઠા જ રાખી છીએ, એનો ઈલાજ નથી આવતો. હમણાં સરકારે છૂટ આપી, આપણી સરકારે આને કાપવામાં કોઈ નિયમ નહીં નડે અને ગમે કાપી છે એટલે સારું થયું. નહીતર આ નકામામાં નકામી ચીજને કાપીને જાવ વાહે નોટિસ આવે. એમાં બહુ અટવાણા. કેટલા સમય સુધી આપણે નાની નાની ચીજોમાં અટવાણા રાખ્યા છે, એના બધા ઉત્તમ ઉદાહરણો છે. મિત્રો, આપણે અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓની વચ્ચે મારે અહીંયા આપને સૌને મળવાનું જે આયોજન ગોઠવું એ બદલ પણ હું એના સ્થાનિક આગેવાનોને અભિનંદન આપું. મારે વાત શેર કરવી છે. આખા રાજ્યની જનતાનો એક જે મિજાજ અત્યારે આપણને જોવા મળે છે. હમણાં 4 દિવસ પહેલા 10 નગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા 72 કલાકના ઉપવાસ ઉપર ત્યાં બેઠા હતા વિધાનસભાની સામે. એ જ દિવસે 10 નગરપાલિકાના પરિણામો આવ્યા. 10 જિલ્લામાં હતા. 10 નગરપાલિકાને પછી એક જિલ્લાની 10 નગરપાલિકાની સીટ નહોતી, એક જ સીટ હતી પણ 10 જિલ્લામાં હતી. તમારા સુરતના પાડોશી બારડોલીમાં તો ડિપોઝિટ કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ છે. નવસારીની અંદર એનો ધારાસભ્ય ચૂંટણી લડ્યો, 2 વખત ધારાસભામાં રહેલો ઉમેદવાર હતો, એ નગરપાલિકાની ચૂંટણી લડ્યો ને હાર્યો. બનાસકાંઠાની અંદર છાવણીમાં સમાચાર થઈ મોકલાય. મેં કીધું આપવાનું એનું બંધ કરો, ગામના લોકોની વચ્ચે જાઓ, લોકોના પ્રશ્નોને સમજવાની કોશિશ કરો. લોકોએ તમને વિરોધ પક્ષમાં બેસવાનું સ્થાન આપ્યું છે, એ સ્થાનને કંઈક રચનાત્મક ઢબે ઉપયોગી રહીને લોકોના કામ માટે કંઈક કામ કરો. અહીંયા જ્યારે આવે ત્યારે તમારે કંઈ કામ ન હોય એટલે અફવા ઉપર બેસી જાઓ અને આપણી સરકારને બદનામ કરવાનું એક આખું અભિયાન. આક્ષેપ કહો તો આક્ષેપ, આપણી સામે પ્રચારનો મુદ્દો કહો તો મુદ્દો. આપણી સરકાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવામાં નિષ્ફળ ગઈ છે. આ આપણી સામેનો અત્યારે એનો આખો એક કેમ્પેન જે ચલાવવામાં મુદ્દાઓ કયા તો એક દાતારની ઘટનાને આગળ કરી અને કોળી સમાજને ઉશ્કેરી અને આપણી સામે લાવવાનો પ્રયાસ. આ તો સારું થયું, નકર સુરતમાં અમને ભેળવી દેવાના. તો છોકરો આપણો આંબાનો ક્યાંક નો હતો, 1.5 વર્ષનો છોકરો ઈંગોરાળા. હવે છોકરો એના ચોકીદારને રમાડવા દીધો, એમાં કાંઈ કોઈનું કાવતરું કે ષડયંત્ર જેવું કાંઈ નહોતું. એની માએ જ રમાડવા દીધો હશે, એને જાણીતો ચોકીદાર. એને કેવી રીતે શોધી શકાય? બોલતો હોય તો કદાચ ક્યાંક વાત કરે, પોતાની ઓળખાણ આપે, ક્યાંક ને ક્યાંકથી ટેલિફોન કરે. આ તો 1.5 વર્ષનું બાળક, એને ઓળખવું અઘરું પડે. પણ એક પાકો વિશ્વાસ તમારી જાણ માટે કહું દોસ્તો કે જે જગ્યાએ તમે સત્તા ઉપર બેઠા હો ત્યાં જો તમે નીતિથી શાસન ચલાવવાના મતના હો ને તો ઈશ્વર પણ તમને મદદ કરતો હોય છે. આનો એક આ પુરાવો. 1.5 વર્ષનું બાળક પોલીસને મળે એ વાત જીવતો લઈ આવી અને એની માને સોંપવામાં સુરતની પોલીસ સફળ. તમે કલ્પના તો કરો કે એક કિસ્સો હોય એને લઈને આપણે સરકારની કાંડો ગમે તે ગુનો બને, મેં પાણો ક્યાંક પડ્યો નથી કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કાઢો, અમિત શાહ, રાજ્યમાં આ 5-7 જણાને તો બીજું કોઈ હવાર બપોર હાંજ પેલો આપણા એમાં અર્જુનભાઈ ગમે ઘટના બને તરત જ નિવેદન એમનું આવે છે. ઘણી વખત તો એ છાપામાં વાંચે પછી એને ખબર પડે મેં આવું નિવેદન કર્યું. આવા બાલિશ નિવેદનો કરે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર આટલા બધા આપણને ઘેરતા વાત તમારા ત્યાં. આ પોરબંદર જેનું નેતૃત્વ અત્યારે અર્જુનભાઈ કરે છે, આ પોરબંદરની બહાર
ખાડીમાંથી પોરબંદરમાં જવાનો જે પુલ આવે છે, એ પુલ પાસે કાયદેસરનું પાટિયું મારેલું પાકા કલરથી લખેલું 2x2 નું મેં વાંચ્યું છે, ત્યાં એમ લખેલું આવતું હતું કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી તો નિશાળ બંધ થાય, ડોક્ટર ન હોય તો દવાખાનું બંધ થાય, પેન આપણે આંગણવાડીમાં રાખી છે એ ન મળે તો આંગણવાડી બંધ થાય, વિદ્યાર્થીઓ ન હોય નિશાળ બંધ. કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે અમરસિંહભાઈ જ્યારે હતા ત્યારે પોરબંદરની જેલમાંથી નિયમિત કેદીઓ રાત્રે બહાર નીકળે, રોજ રાત્રે દરવાજા ખોલાવીને સાંજે ચરવા વ્યા, આખી રાત આ નીચાસરો ભટકે, ગુનાઓ કરે, સવારે પાછા જેલમાં ગયા. એટલે જ્યાં ગુનો કર્યો એ લોકો ફરિયાદ કરવા, ફરિયાદ લખાવવા પછી તમે ખોટી ફરિયાદો કરો છો, એ ભાઈ તો જેલમાં છે બિચારા, અને તમે એને બદનામ કરવા માટે ફરિયાદ લખાવો, ઉલટાના ફરિયાદીને માર ખાવો પડે. આ પ્રવૃત્તિ પોરબંદરમાં વ્યાપક થઈ, લોકોએ આવી સરકારને કીધું કે સાહેબ અમે ફરિયાદ કરીને માર ખાઈ, ઓલો રીતસર રાજ્ય મને મારી જાય. આ રાજ્ય તમારું એક એક પંખી જેલમાં નથી રહેતું, બધા જ તારા ફરે છે. સાહેબ એને પકડીને જેલમાં રાખવાની વ્યવસ્થા ન કરી શકનારી નપુસક કોંગ્રેસની સરકારે જેલ બંધ કરવાનો નિર્ણય કર્યો. ત્યાં ગુજરાત સરકારના વહીવટના રેકોર્ડ ઉપર લખેલું છે તમે પોરબંદરમાં જેલ બંધ કરી, પણ શું કામ? તો કે કેદીઓ રાતે જેલમાં નથી રહેતા, ની આપણીથી હમું થાય એમ નથી, એટલે આપણે જેલ બંધ કરો. ઈ લોકો અમારા ગૃહમંત્રીનું ને અમારા મુખ્યમંત્રીનું એકાદી ઘટનાના બારામાં રાજીનામું માંગે અને નૈતિક અધિકાર કેટલો છે? આપણે કાર્યકર્તા તરીકે આ વાત લોકોની વચ્ચે મૂકવા માટેની તમારી માહિતી હોય એટલા માટે કહેવાય. હમણાં આંધ્ર કે છત્તીસગઢના કોઈ એક જિલ્લામાં નક્સલવાદીઓનું ટોળું આવ્યું, 25 પોલીસને મારી નાખ્યા. આ 15 દિવસ પહેલાની ઘટના હતી. 25 પોલીસને મારી નાખ્યા. આખું પોલીસ સ્ટેશન લૂંટીને લઈ ગયા, બધી રાઇફલો, હથિયારો આ બધું લઈને લઈ ગયા. 2-5 પોલીસ એમાંથી બચી ગયા. એમણે જિલ્લા મથકે જાણ કરી. 25 પોલીસને મારી નાખનારા નક્સલવાદીઓને ન તો કોઈ પડકારી શકે છે, ન તો એને કોઈ પકડી શકે છે, અને ન એના કોઈ મુખ્યમંત્રી રાજીનામું કે આ મુખ્યમંત્રીને કાઢો એવી કોઈ વાત કરતું છે. બંગાળનું એક નંદીગ્રામ કરીને ગામ છે, ખેડૂતો ત્યાંના એમ એક સામાન્ય રજૂઆત કરતા કે અમારી જમીન લોમાં, અમારી પાસે બીજી જમીન છે નહીં, ઉદ્યોગોને બીજી કોઈ જગ્યાએ જમીન આપો, આવી એની માંગણી સાથે સત્યાગ્રહ કરતા હતા. એ ખેડૂતોની ગોળી ખાઈને મરેલા ખેડૂતોના શરીરમાંથી જે ગોળીઓ નીકળી છે એ પોલીસના હથિયારો સિવાયની ગોળીઓ છે. આ બધું રેકોર્ડ ઉપર હોવા છતાં અને 50 ખેડૂતોનું ગોળીબારમાં મરણ થવા છતાં બંગાળની સરકારનું કોઈ રાજીનામું માંગતું નથી. આ ખેડૂતોનું લોહી મફતના ભાવમાં વહેવડાવવાનો એને તો જાણે કે અબાધિત અધિકાર છે, પણ ગુજરાતમાં જો નળિયું ખસ્યું નરેન્દ્ર મોદીને કાઢે. એક મુદ્દાનો કાર્યક્રમ કેન્દ્રથી તે અહીંયા સુધીના એના કલબલિયાઓને એના દેશની આખી ચિત્ર રજૂ કરવાની કોઈ પદ્ધતિ જ નથી. આંકડાઓ બધા આપણા જ આપે. એના હું તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કોંગ્રેસના આગેવાનો જે આંકડાઓ આપે છે ને, અસત્ય નંબર 1 કરીને હમણાં પૈસાની જાહેર ખબરો આપે છે, હું દાવા સાથે એમ કહેવા માંગુ છું, દાવા સાથે કે એના 14 રાજ્યોમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ છે. 14 રાજ્યો. આપણી ગુજરાતની સરકાર આપણા 5 વર્ષમાંથી એને પસંદ લાગે એ સારું વર્ષ, કે ભાઈ આમાંથી વધુમાં વધુ ગુનાવાળું જે વર્ષ એને પસંદ કરવું એ એક વર્ષ એ પસંદ કરે, અને એના 14 માંથી હારામાં હારા રાજ્યનું કોઈ વર્ષ લઈ આવે અને એ વર્ષની સરખામણી કરે ને એમાં તો ગુજરાતની અંદર ગુનાઓ કોઈ પણ પ્રકારના ગુના વધારે નીકળે તો જાહેર જીવન છોડી દેવાની આપણી તૈયારી છે. આ મુફલી તો કયા પ્રકારની માહિતીઓ આપીને આપણી રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રબળ પ્રયાસ કરી રહ્યા. એની પાસે એ કોઈ દિવસ એની સરકારની વાત જ નથી કરતા. સોનિયાબેન આવે તોય ને, સોનિયા ગાંધી આવે, આપણા આદિવાસીઓને ભેગા કરે, આદિવાસીઓને જમીન આપવાના ફોર્મ કોંગ્રેસીઓએ કર્યા. તમારી પાડોશમાં જૂનું બાળકો આપણે દેવગઢ બારિયામાં સંમેલન, કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફોર્મ વેચાય, લાખોની સંખ્યામાં ફોર્મ આપ્યા આદિવાસીઓ. આદિવાસીઓ બિચારા જમીનને કારણે ભેગા થયા.
ત્યાર પછી મારે અહીંયા જવાનું છું. મેં એને એમ કીધું કે જેટલાય ફોર્મ ભર્યા છે એ બધાય દિલ્હી જાઓ, સોનિયાજીને ઘેરે રોકાવ, જમીન આપે તેથી પાછા આવજો, અહીંયા ક્યાં કાંઈ કામ છે.